એમ કહેવાય છે ઘોડા લઈ નીકળવું બાગડતા 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 એમ કહેવાય છે કે 1800 પાદરના ધણીની હામું જેથી જોગીદાસ કુમારને 12 વર્ષ કરેલું છે. આખા સૌરાષ્ટ્ર પ્રદેશની માલિકા કાઠિયાવાડની માલિકા એની કીર્તિના ડંકા વાગતા હતા. અને તેદી વનવગડાની માલિકા એ 18 વર્ષની દીકરી માલ ચારતી હતી, ઢોર ચારતી અને આવી અને કીધું કે બેટા તને ડર નથી લાગતો, બીક નથી લાગતી? 18 વર્ષની દીકરી એમ કહેતી હતી કે જ્યાં સુધી અમારા પંચકની માલિકા જોગીદાસ ખુમાણનું 12 વટું છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી તમારી સામું મીટ માંડીને જોવે. સાહેબ દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. અને તેની જોગીદાસ ખુમાણ ઘોડા માથેથી હેઠા ઉતરી ગયા અને સાહેબ પલાણ સાંડ્યું ઘોડાનું અને 2 હાથને લાંબા કર્યા અને સૂરજ નારાયણને એમ કીધું હતું કે લજ રખતો જીવ રખ છાયા માંગુ ઇનરો કે રખતો દોનો ભેળા રખ. હે સૂરજ નારાયણ, મારું 12 વટું કદાચ હાલે તો ભલે, ન હાલે ને તો કોઈ મને પરવા નથી, પણ આવી 18 વર્ષની દીકરી વગડાની માલિકા મારા નામે મારા વિશ્વાસથી એમ કહેવાય છે કે આવી નિર્ભયતાથી એમ કહેવાય છે કે માલ ઢોર ચાલે છે ને આનું મને એમ કહેવાય છે ગૌરવ છે સાહેબ. અને ત્યારે એમ કહેવાય છે કવિએ કીધું હતું કે ઓઢીન કાળી કામળી ગૌ ધન્ય કન્યા તારતી, ઓઢીન કાળી કામળી ગૌ ધન્ય કન્યા તારતી, બરખી હતી અને 12 વટીએ લેશ પણ ખડકી હતી, ઉભી તો બાપુ દૂધ લાજે જોગા તણી નારીના એવી વટ વચન અને શૌર્ય વાળી કોમ થઈ સૌરાષ્ટ્ર. ખુમાણ હતા.